ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના જેસર તાલુકાના બિલા ગામે સરકારી સસ્તા અનાજમાં ચોખા અંગે લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવે છે, જે ચોખા ખાવાથી લોકોના આરોગ્યને નુકસાન પહોંચી શકે છે અને કેન્સર જેવા ગંભીર રોગો પણ થવાની શક્યતા હોવાનું લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે આ અંગે યોગ્ય પગલાં લેવા લોકો દ્વારા માંગણી કરવામાં આવે છે। તો સરકારી અનાજમાં ભેળસેળનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે। પ્લાસ્ટિકના ચોખા હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। જેસરના બિલા ગામનો આ બનાવ છે, જ્યાં સરકારી અનાજમાં ભેળસેળ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ચોખા ખાવાથી લોકોના આરોગ્યને નુકસાન પહોંચી શકે છે, તો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા છે। ચોખા લાવેલા છે, ચોખામાં પ્લાસ્ટિકની માત્રા 2 થી 3 કિલો વધી ગઈ અને આ છેલ્લા 6 મહિનાથી આવા ચોખા મળે છે। તેમાંથી પ્લાસ્ટિક થોડા માત્રામાં મળતું, આ 2 મહિનામાંથી પ્લાસ્ટિકની માત્રા વધી ગઈ છે। એના માટે 3 કિલો ચોખા નીકળે છે। આ 10 કિલોના જોથામાં 3 કિલો પ્લાસ્ટિકના ચોખા નીકળેલા છે। ઘરાકે મને એવું કીધું હતું કે આ ચોખા ખરાબ આવે છે, આમાં કે પ્લાસ્ટિક છે એમ। મેં પછી એ લઈને ઉપર ફરિયાદ કરી હતી, અરજ કરી હતી કે આ પ્લાસ્ટિક આવે છે આમાં। તો સાહેબ એવું કીધું કે એ ઉપરથી 45 આવે છે, પ્લાસ્ટિક નથી। સરકાર ફોર્ટિફાઈડ રાઈસ જ આપે છે અને છેલ્લા 2 વર્ષથી આ ફોર્ટિફાઈડ રાઈસ આપે છે। એટલે તમે જે કહો છો તો એમાં અમારે જોવું પડે, વિડીયો જોઈને તપાસ તમારા જે છે તપાસ કરવી પડે, બાકી સરકાર ફોર્ટિફાઈડ રાઈસ આપે છે।